નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. આ પ્રકરણમાં અગાઉ આપણે એક વિડીયો લેસન જોઈ ગયા. આજના બીજા વિડીયો લેસનની અંદર આગળના પોઈન્ટનો અભ્યાસ કરીએ, જેમાં ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. હવે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરવા જઈએ તો આ વર્ગીકરણ બે ભાગોમાં થઈ શકે. કેટલા ભાગોમાં? બે ભાગોમાં, કે જેમાં એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચને આપણે અંગ્રેજીમાં શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, જ્યારે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એટલે લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. હવે ટૂંકા ગાળાનું જે ઉત્પાદન ખર્ચ છે એને પાછું બે ભાગોમાં આપણે વિભક્ત કરી શકીએ. કયા બે ભાગો? તો એક છે સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ, જ્યારે બીજું છે અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ. સ્થિર ખર્ચના પેટા પોઈન્ટમાં આવે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સેડ કોસ્ટ, જ્યારે સરેરાશ અસ્થિર ખર્ચ જેને ટૂંકમાં કહીએ એવરેજ વેરિયેબલ કોસ્ટ. એટલે અહીંયા અંગ્રેજી શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાના છે, જેમ કે AC આ રીતે લખાય તો એવરેજ કોસ્ટ, એકાઉન્ટ નહીં. અને અહીંયા એ જ રીતે બીજા આવા શબ્દો આવશે જે તમારા વારંવાર પૂછાતા હોય, એટલે એ શબ્દોને સમજવા માટે અને તૈયાર કરવા માટે પણ તૈયાર રાખવાના છે. તો આપણે અહીંયા ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં આજના વિડીયો લેસનની અંદર સ્થિર ખર્ચ વિશે અભ્યાસ કરીએ, જે 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય એમ છે. તો આપણે પહેલાં જોઈએ સ્થિર ખર્ચ કોને ગણવો અને કેવી રીતે અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે અથવા ઘટે કે શૂન્ય થાય, પરંતુ જ્યાં કોઈ ખર્ચમાં ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. એનો અર્થ કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, પણ જે અમુક પ્રકારના ખર્ચ છે એ તો દર મહિને રોજિંદા ચાલુ જ રહે છે, તો એવા ખર્ચને આપણે અહીંયા સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ, જે કાયમી છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. એનો અર્થ કે સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે, ઉત્પાદન ચાલુ રહે, બંધ રહે કે ઝીરો થાય, પણ આ સ્થિર ખર્ચ ચાલુ જ રહેતો હોય છે. સ્થિર ખર્ચમાં જેમ કે કોનો સમાવેશ કરીએ, કયું ખર્ચ સ્થિર ખર્ચ કહી શકાય? જેમ કે કાયમી સ્ટાફનું વેતન, કારખાનાનું ભાડું, મૂડી પરનું વ્યાજ, વિવિધ પ્રકારનો સેલ ટેક્સ એટલે કે વેરો, લાયસન્સ ફી, પછી વીમાનું પ્રીમિયમ. તમે જુઓ કે આ ખર્ચ એવું છે કે કંપની કારખાનું ઉત્પાદન ચાલુ રાખે, ઉત્પાદન બંધ કરે, એનો અર્થ કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન ઝીરો થાય, છતાં આ ખર્ચ તો એમને દર મહિને ચૂકવવું જ પડે છે. એટલે આવા ખર્ચને અહીંયા આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે અનુસૂચિ દ્વારા જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ અહીંયા એકમોમાં આપેલ છે, જેમ કે 00, 10, 20, 30, 40, 50. તો સામે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે, 100 દરેકમાં આપેલું છે. હવે અનુસૂચિમાં આપણે જોઈએ કે અહીંયા OY ધરી કે જેની ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં આપેલું છે, OY ધરી ઉપર કિંમત ખર્ચ રૂપિયામાં આપેલી છે, જ્યારે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. હવે તમે જુઓ કે ઉત્પાદન 10 થાય તો પણ ખર્ચ B બિંદુ પર 100 છે, ઉત્પાદન 0 થાય તો પણ એ બિંદુ પર ખર્ચ 100 છે, ઉત્પાદન વધીને 50 થાય 50 એકમોનું તો પણ ખર્ચ અહીંયા
એફ બિંદુ પર 100 રૂપિયા જોવા મળે છે. એટલે અહીંયા ABCD જે બિંદુ આપ્યા છે એ બિંદુઓ એ કેટલા એકમોના ઉત્પાદને કેટલું ખર્ચ છે એ બતાવ્યું છે. જેમ કે 10 એકમોનું ઉત્પાદન કરો તો પણ ખર્ચ બે બિંદુ પર 100, 30 એકમોનું ઉત્પાદન કરો તો પણ સ્થિર ખર્ચ ડી બિંદુ પર 100 રૂપિયા છે. એટલે અહીંયા TFC કે જેને આપણે ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ ખર્ચની રેખા તરીકે ઓળખીએ છીએ. હવે એની આપણે સમજૂતી મેળવીએ કે સ્થિર ખર્ચની અંદર સમજૂતીમાં જોઈએ કે માનો કે પેનનું ઉત્પાદન 0 એકમ હોય, પેનનું ઉત્પાદન 0 એકમ હોય કે પછી પેનનું ઉત્પાદન 10 એકમ, 20, 30, 40 કે 50 એકમ જેટલું વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક જ સરખું રહે છે. એટલે કે સ્થિર ઉત્પાદન ખર્ચ વધઘટ થતો નથી, એટલે કે 100 રૂપિયા રહે છે જે સ્થિર ખર્ચ છે. હવે ચાર્ટમાં આપણે જોઈ ગયા કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. જેમ કે 10 એકમ હતું એની જગ્યાએ 20 એકમ ઉત્પાદનનું પ્રમાણ થયું, પરંતુ અહીંયા ખર્ચ જે 100 રૂપિયા હતું એ 100 જ રહે છે, એટલે કે ખર્ચ બદલાતો નથી. તેથી તેને કુલ સ્થિર ખર્ચ આપણે કહીએ છીએ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. OX ધરી ઉપર આપણે જોઈ ગયા કે ઉત્પાદનનું પ્રમાણ છે, જ્યારે OY ધરી ઉપર કિંમત દર્શાવેલી છે રૂપિયામાં. તમે જુઓ OY ધરી કિંમત રૂપિયામાં દર્શાવેલી જોવા મળે છે, જ્યારે OX ધરી ઉપર ઉત્પાદન પ્રમાણ એકમની અંદર આપેલું છે. ઉત્પાદન 0, 10, 20, 40 કે 50 એકમ હોય પણ ખર્ચની રકમ જૈસે થે ₹100 જેટલી સ્થિર રહે છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર જોવા મળે છે. કુલ ખર્ચની રેખા જે અહીંયા તમે જુઓ કે આ ખર્ચની રેખા છે જે અહીંયા પાયાની ધરી છે, પાયાની ધરીને બિલકુલ સમાંતર છે, સરખા અંતરે છે. કારણ કે અહીંયા ઉત્પાદન 10, 20, 30, 40 કે 50 થાય, સામે ખર્ચ પણ એના એ જ રહે છે, એટલે એને સમાંતર જોવા મળે છે. આગળ જોઈએ નવો પોઈન્ટ, અસ્થિર ખર્ચ કોને કહેવાય? તો અસ્થિર ખર્ચમાં આપણે જોઈએ સ્થિર ખર્ચ એટલે કે દર મહિને ચોક્કસ ખર્ચ થતો જોઈએ સ્થિર ખર્ચ, જ્યારે અસ્થિર ખર્ચ છે એ ચોક્કસ હોતો નથી, અસ્થિર છે. જ્યારે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર સાધનો કોને કહીએ પછી જોઈએ. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય. એટલે કે અસ્થિર સાધનોમાં ફેરફાર થાય ત્યારે ખર્ચમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે. કારણ કે અસ્થિર સાધનો પર ખર્ચ થાય છે, એટલે અસ્થિર સાધનો થકી ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં ખર્ચ પણ શૂન્ય થાય, તો તેને આપણે કહીશું અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચને આપણે બીજા શબ્દોમાં અસ્થાયી ખર્ચ પણ કહીએ, અપ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે, કારણ કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, એટલે અહીંયા ઉત્પાદન સાથે સીધો સંબંધ કહી શકાય. અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય? તો અસ્થિર ખર્ચની અંદર કંપની, કારખાનું કે ઉત્પાદક કે પેઢી હોય કે જે કાચા માલની કિંમતમાં વધઘટ થાય, બળતણના ખર્ચમાં વધઘટ થાય, વીજ બિલ, વહન ખર્ચ એટલે કે કાચો માલ તેના તૈયાર માલની સપ્લાય, શ્રમિકોનું વેતન વધઘટ થાય, વિવિધ પ્રકારના વેરાઓમાં વધઘટ થાય, તો આ બધી બાબતો પાછળનો ખર્ચ એ અસ્થિર ખર્ચ કહેવાય. કારણ કે એનું સમયાંતરે સતત ફેરફાર થતા હોય. કાચા માલની કિંમત વધી જાય એકાએક, બળતણ ખર્ચ, વીજ બિલ એકાએક વધી જાય, વહન ખર્ચ, ડીઝલ ઉપરના ભાવ વધી જાય તો વહન ખર્ચ વધી જાય, શ્રમિકનું વેતન વધે, તો આ બધાનો સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે. હવે આ બધું અસ્થિર ખર્ચ વધે તો એને કારણે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરો
તો બધા અસ્થિર ખર્ચ ઉપર પણ વધારો થાય, એટલે ઉત્પાદન વધે એટલે ખર્ચ વધે ને ઉત્પાદન ઘટે એટલે ખર્ચ ઘટે. ઉત્પાદન ઘટાડો એટલે બધી બાબતો ઉપર કાપ આવી જાય એટલે અસ્થિર ખર્ચ ઘટી જાય. ઉત્પાદન વધારો તો બધી બાબતો ઉપર શું થાય? ખર્ચ વધે છે. એટલે અહીંયા ઉત્પાદન વધતા ખર્ચ વધી જાય. એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. એટલે કે સમયના ટૂંકા ગાળામાં જ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચને અલગ પાડી શકીએ. અન્યથા લાંબા ગાળે તો તમામ ખર્ચ સ્થિર ખર્ચ જ બની જાય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ બની જાય છે. એટલે કે લાંબા ગાળે મોટાભાગે દરેક વસ્તુમાં ફેરફાર સંભવી શકે. એટલે લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ જ હોય છે. હવે જોઈએ અસ્થિર ખર્ચને એક અનુસૂચિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અનુસૂચિમાં તમે જો ઉત્પાદન એકમોનું પ્રમાણ આપ્યું છે આગળની જેમ જ 0, 10, 20, 30, 40 અને 50. પણ સામે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે કે ઉત્પાદન 0 ત્યારે અસ્થિર ખર્ચ પણ 0. પછી 10 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ 80, 20 એકમે 150, 30 એકમે 210, 40 એકમે 290 અને 50 એકમે 390. તમે જુઓ કે અહીંયા OXY ધરી આપેલી છે, આડી ધરી. આ OX ધરી પર ઉત્પાદન એકમો આપેલા છે, જ્યારે ઊભી ધરી એટલે કે આ OY ધરી કે જે ઊભી ધરી કહેવાય એ OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે. હવે સૂચિમાં આપણે જોઈએ કે ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. તો માનો કે અહીંયા ઉત્પાદન શૂન્ય તો અસ્થિર ખર્ચ પણ શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. હવે તમે જુઓ પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે અસ્થિર ખર્ચ પણ વધે છે. જેમ કે ઉત્પાદન 10 એકમ તમે લેવાનો પ્રયત્ન કર્યો તો અસ્થિર ખર્ચ કેટલું આવ્યું? તો અસ્થિર ખર્ચ અહીંયા 80 રૂપિયા જોવા મળે છે, 50 અને 100ની વચ્ચે. ઉત્પાદન 10થી વધીને કેટલું પહોંચ્યું? 20 વધ્યું. તો અસ્થિર ખર્ચ વધીને કેટલું થયું? 150 રૂપિયા, જે બિંદુ બી પર આપણે દર્શાવેલ છે. ઉત્પાદન માનો કે 40 એકમ થયું તો અહીંયા ખર્ચ 40 એકમે બિંદુ ડી પર 290 રૂપિયા જેટલું અસ્થિર ખર્ચ વધ્યું. અને છેલ્લે 50 એકમ ઉત્પાદન કર્યું ત્યારે ખર્ચ વધીને ક્યાં પહોંચ્યું? 390 એકમ, જે 400ની નજીક છે. તો આ રીતે જેમ જેમ ઉત્પાદન વધે છે અસ્થિર ખર્ચ વધે છે, જે ઉપરોક્ત સૂચિમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે અનુસૂચિ જોતા જણાય છે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. એટલે કે ધીમે ધીમે અસ્થિર ખર્ચ વધે છે, પણ 30 સુધીના એકમને બાદ કર્યા પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે, એટલે કે ઝડપથી વધતું જોવા મળે છે. એટલે અહીંયા 30 એકમ જે મધ્યસ્થ છે, મધ્યમાં છે, અને ત્યાર પછી તમે જુઓ કે ઉપરનું ખર્ચ એકદમ ઝડપથી ઉપર તરફ જતું જોવા મળે છે. એટલે અહીંયા નિયમ કયો જોવા મળે કે 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુ એટલે કે જ્યાંથી અસ્થિર રેખાનો પ્રારંભ થાય એ આ ઉદ્ગમ બિંદુ કહી શકાય. તો અસ્થિર ખર્ચ રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ઘન ઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. એટલે એ પ્રકારે ઘન ઢાળવાળી આપણે રેખા જોવા મળે છે. પ્રોફેસર માર્શલ આ માટે તમે જુઓ કે એને વિવિધ પ્રકારના ઉદાહરણ આપેલા જોવા મળે છે. તો પ્રોફેસર માર્શલે પણ અહીંયા મુખ્ય ખર્ચ આ ખર્ચને ગણે છે, કારણ કે અહીંયા ઉત્પાદનમાં વધઘટ થતાં ખર્ચમાં પણ વધઘટ થાય, એટલે આ ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવેલું છે.
બીજી બાજુ આપણે જોઈએ કે પ્રોફેસર માર્શલના મત પછી ટૂંકા ગાળાના સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે, કારણ કે કાચો માલ હોય, વાહન વ્યવહાર ખર્ચ હોય, એ બદલાતું રહે એટલે ખર્ચ પણ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય બે પ્રશ્નો ચાલ્યા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આપ સૌ મોઢે કરી આ બંને સવાલના જવાબ લખશો. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. આ પ્રકરણમાં અગાઉ આપણે એક વિડીયો લેસન જોઈ ગયા. આજના બીજા વિડીયો લેસનની અંદર આગળના પોઈન્ટનો અભ્યાસ કરીએ, જેમાં ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. હવે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરવા જઈએ તો આ વર્ગીકરણ બે ભાગોમાં થઈ શકે. કેટલા ભાગોમાં? બે ભાગોમાં, કે જેમાં એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચને આપણે અંગ્રેજીમાં શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, જ્યારે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એટલે લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. હવે ટૂંકા ગાળાનું જે ઉત્પાદન ખર્ચ છે એને પાછું બે ભાગોમાં આપણે વિભક્ત કરી શકીએ. કયા બે ભાગો? તો એક છે સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ, જ્યારે બીજું છે અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ. સ્થિર ખર્ચના પેટા પોઈન્ટમાં આવે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સેડ કોસ્ટ, જ્યારે સરેરાશ અસ્થિર ખર્ચ જેને ટૂંકમાં કહીએ એવરેજ વેરિયેબલ કોસ્ટ. એટલે અહીંયા અંગ્રેજી શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાના છે, જેમ કે AC આ રીતે લખાય તો એવરેજ કોસ્ટ, એકાઉન્ટ નહીં. અને અહીંયા એ જ રીતે બીજા આવા શબ્દો આવશે જે તમારે વારંવાર પૂછાતા હોય, એટલે એ શબ્દોને સમજવા માટે અને તૈયાર કરવા માટે પણ તૈયાર રાખવાના છે. તો આપણે અહીંયા ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં આજના વિડીયો લેસનની અંદર સ્થિર ખર્ચ વિશે અભ્યાસ કરીએ, જે 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય એમ છે. તો આપણે પહેલાં જોઈએ સ્થિર ખર્ચ કોને ગણવું અને કેવી રીતે અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે અથવા ઘટે કે શૂન્ય થાય, પરંતુ જ્યાં કોઈ ખર્ચમાં ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. એનો અર્થ કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, પણ જે અમુક પ્રકારના ખર્ચ છે એ તો દર મહિને રોજિંદા ચાલુ જ રહે છે, તો એવા ખર્ચને આપણે અહીંયા સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ, જે કાયમી છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. એનો અર્થ કે સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે, ઉત્પાદન ચાલુ રહે, બંધ રહે કે ઝીરો થાય, પણ આ સ્થિર ખર્ચ ચાલુ જ રહેતો હોય છે. સ્થિર ખર્ચમાં જેમ કે કોનો સમાવેશ કરીએ, કયું ખર્ચ સ્થિર ખર્ચ કહી શકાય? જેમ કે કાયમી સ્ટાફનું વેતન, કારખાનાનું ભાડું, મૂડી પરનું વ્યાજ, વિવિધ પ્રકારનો સેલ ટેક્સ એટલે કે વેરો, લાયસન્સ ફી, પછી વીમાનું પ્રીમિયમ. તમે જુઓ કે આ ખર્ચ એવું છે કે કંપની કારખાનું ઉત્પાદન ચાલુ રાખે, ઉત્પાદન બંધ કરે, એનો અર્થ કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન ઝીરો થાય, છતાં આ ખર્ચ તો એમને દર મહિને ચૂકવવું જ પડે છે. એટલે આવા ખર્ચને અહીંયા આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે અનુસૂચિ દ્વારા જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ અહીંયા એકમોમાં આપેલ છે, જેમ કે 00, 10, 20, 30, 40, 50. તો સામે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે, 100 દરેકમાં આપેલું છે. હવે અનુસૂચિમાં આપણે જોઈએ કે અહીંયા
OY ધરી કે જેની ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં આપેલું છે. OY ધરી ઉપર કિંમત ખર્ચ રૂપિયામાં આપેલી છે, જ્યારે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. હવે તમે જુઓ કે ઉત્પાદન 10 થાય તો પણ ખર્ચ બી બિંદુ પર 100 છે. ઉત્પાદન 0 થાય તો પણ એ બિંદુ પર ખર્ચ 100 છે. ઉત્પાદન વધીને 50 થાય 50 એકમોનું તો પણ ખર્ચ અહીંયા એફ બિંદુ પર 100 રૂપિયા જોવા મળે છે. એટલે અહીંયા ABCD જે બિંદુ આપ્યા છે એ બિંદુઓ એ કેટલા એકમોના ઉત્પાદને કેટલું ખર્ચ છે એ બતાવ્યું છે. જેમ કે 10 એકમોનું ઉત્પાદન કરો તો પણ ખર્ચ બે બિંદુ પર 100, 30 એકમોનું ઉત્પાદન કરો તો પણ સ્થિર ખર્ચ ડી બિંદુ પર 100 રૂપિયા છે. એટલે અહીંયા TFC કે જેને આપણે ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ ખર્ચની રેખા તરીકે ઓળખીએ છીએ. હવે એની આપણે સમજૂતી મેળવીએ કે સ્થિર ખર્ચની અંદર સમજૂતીમાં જોઈએ કે માનો કે પેનનું ઉત્પાદન 0 એકમ હોય, પેનનું ઉત્પાદન 0 એકમ હોય કે પછી પેનનું ઉત્પાદન 10 એકમ, 20, 30, 40 કે 50 એકમ જેટલું વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક જ સરખું રહે છે. એટલે કે સ્થિર ઉત્પાદન ખર્ચ વધઘટ થતો નથી, એટલે કે 100 રૂપિયા રહે છે, જે સ્થિર ખર્ચ છે. હવે ચાર્ટમાં આપણે જોઈ ગયા કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. જેમ કે 10 એકમ હતું એની જગ્યાએ 20 એકમ ઉત્પાદનનું પ્રમાણ થયું, પરંતુ અહીંયા ખર્ચ જે 100 રૂપિયા હતું એ 100 જ રહે છે, એટલે કે ખર્ચ બદલાતો નથી. તેથી તેને કુલ સ્થિર ખર્ચ આપણે કહીએ છીએ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. OX ધરી ઉપર આપણે જોઈ ગયા કે ઉત્પાદનનું પ્રમાણ છે, જ્યારે OY ધરી ઉપર કિંમત દર્શાવેલી છે રૂપિયામાં. તમે જુઓ OY ધરી કિંમત રૂપિયામાં દર્શાવેલી જોવા મળે છે, જ્યારે OX ધરી ઉપર ઉત્પાદન પ્રમાણ એકમની અંદર આપેલું છે. ઉત્પાદન 0, 10, 20, 40 કે 50 એકમ હોય પણ ખર્ચની રકમ જૈસે થે ₹100 જેટલી સ્થિર રહે છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર જોવા મળે છે. કુલ ખર્ચની રેખા જે અહીંયા તમે જુઓ કે આ ખર્ચની રેખા છે, જે અહીંયા પાયાની ધરી છે, પાયાની ધરીને બિલકુલ સમાંતર છે, સરખા અંતરે છે. કારણ કે અહીંયા ઉત્પાદન 10, 20, 30, 40 કે 50 થાય, સામે ખર્ચ પણ એના એ જ રહે છે, એટલે એને સમાંતર જોવા મળે છે. આગળ જોઈએ નવો પોઈન્ટ, અસ્થિર ખર્ચ કોને કહેવાય? તો અસ્થિર ખર્ચમાં આપણે જોઈએ સ્થિર ખર્ચ એટલે કે દર મહિને ચોક્કસ ખર્ચ થતો જોઈએ સ્થિર ખર્ચ, જ્યારે અસ્થિર ખર્ચ છે એ ચોક્કસ હોતો નથી, અસ્થિર છે. જ્યારે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર સાધનો કોને કહીએ પછી જોઈએ. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય, એટલે કે અસ્થિર સાધનોમાં ફેરફાર થાય ત્યારે ખર્ચમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે. કારણ કે અસ્થિર સાધનો પર ખર્ચ થાય છે, એટલે અસ્થિર સાધનો થકી ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતાં ખર્ચ પણ શૂન્ય થાય, તો તેને આપણે કહીશું અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચને આપણે બીજા શબ્દોમાં અસ્થાયી ખર્ચ પણ કહીએ, અપ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે, કારણ કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, એટલે અહીંયા ઉત્પાદન સાથે સીધો સંબંધ કહી શકાય. અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય? તો અસ્થિર ખર્ચની અંદર કંપની, કારખાનું કે ઉત્પાદક કે પેઢી હોય કે જે કાચા માલની કિંમતમાં વધઘટ થાય, બળતણના ખર્ચમાં વધઘટ થાય, વીજ બિલ, વહન ખર્ચ,
એટલે કે કાચો માલ તેને તૈયાર માલની સપ્લાય, શ્રમિકોનું વેતન વધઘટ થાય, વિવિધ પ્રકારના વેરાઓમાં વધઘટ થાય, તો આ બધી બાબતો પાછળનો ખર્ચ એ અસ્થિર ખર્ચ કહેવાય. કારણ કે એનું સમયાંતરે સતત ફેરફાર થતા હોય. કાચા માલની કિંમત વધી જાય એકાએક, બળતણ ખર્ચ, વીજ બિલ એકાએક વધી જાય, વહન ખર્ચ, ડીઝલ ઉપરના ભાવ વધી જાય તો વહન ખર્ચ વધી જાય, શ્રમિકનું વેતન વધે, તો આ બધાનો સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે. હવે આ બધું અસ્થિર ખર્ચ વધે તો એને કારણે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરો તો બધા અસ્થિર ખર્ચ ઉપર પણ વધારો થાય. એટલે ઉત્પાદન વધે એટલે ખર્ચ વધે, ને ઉત્પાદન ઘટે એટલે ખર્ચ ઘટે. ઉત્પાદન ઘટાડો એટલે બધી બાબતો ઉપર કાપ આવી જાય એટલે અસ્થિર ખર્ચ ઘટી જાય. ઉત્પાદન વધારો તો બધી બાબતો ઉપર શું થાય? ખર્ચ વધે છે. એટલે અહીંયા ઉત્પાદન વધતા ખર્ચ વધી જાય. એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. એટલે કે સમયના ટૂંકા ગાળામાં જ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચને અલગ પાડી શકીએ. અન્યથા લાંબા ગાળે તો તમામ ખર્ચ સ્થિર ખર્ચ જ બની જાય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ બની જાય છે. એટલે કે લાંબા ગાળે મોટાભાગે દરેક વસ્તુમાં ફેરફાર સંભવી શકે. એટલે લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ જ હોય છે. હવે જોઈએ અસ્થિર ખર્ચને એક અનુસૂચિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અનુસૂચિમાં તમે જો ઉત્પાદન એકમોનું પ્રમાણ આપ્યું છે આગળની જેમ જ 0, 10, 20, 30, 40 અને 50. પણ સામે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે કે ઉત્પાદન 0 ત્યારે અસ્થિર ખર્ચ પણ 0. પછી 10 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ 80, 20 એકમે 150, 30 એકમે 210, 40 એકમે 290 અને 50 એકમે 390. તમે જુઓ કે અહીંયા OXY ધરી આપેલી છે, આડી ધરી. આ OX ધરી પર ઉત્પાદન એકમો આપેલા છે, જ્યારે ઊભી ધરી એટલે કે આ OY ધરી કે જે ઊભી ધરી કહેવાય એ OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે. હવે સૂચિમાં આપણે જોઈએ કે ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. તો માનો કે અહીંયા ઉત્પાદન શૂન્ય તો અસ્થિર ખર્ચ પણ શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. હવે તમે જુઓ, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે અસ્થિર ખર્ચ પણ વધે છે. જેમ કે ઉત્પાદન 10 એકમ તમે લેવાનો પ્રયત્ન કર્યો તો અસ્થિર ખર્ચ કેટલું આવ્યું? તો અસ્થિર ખર્ચ અહીંયા 80 રૂપિયા જોવા મળે છે, 50 અને 100ની વચ્ચે. ઉત્પાદન 10થી વધીને કેટલું પહોંચ્યું? 20 વધ્યું. તો અસ્થિર ખર્ચ વધીને કેટલું થયું? 150 રૂપિયા, જે બિંદુ બી પર આપણે દર્શાવેલ છે. ઉત્પાદન માનો કે 40 એકમ થયું તો અહીંયા ખર્ચ 40 એકમે બિંદુ ડી પર 290 રૂપિયા જેટલું અસ્થિર ખર્ચ વધ્યું. અને છેલ્લે 50 એકમ ઉત્પાદન કર્યું ત્યારે ખર્ચ વધીને ક્યાં પહોંચ્યું? 390 એકમ, જે 400ની નજીક છે. તો આ રીતે જેમ જેમ ઉત્પાદન વધે છે અસ્થિર ખર્ચ વધે છે, જે ઉપરોક્ત સૂચિમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે અનુસૂચિ જોતા જણાય છે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. એટલે કે ધીમે ધીમે અસ્થિર ખર્ચ વધે છે, પણ 30 સુધીના એકમને બાદ કર્યા પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે, એટલે કે ઝડપથી વધતું જોવા મળે છે. એટલે અહીંયા 30 એકમ જે મધ્યસ્થ છે, મધ્યમાં છે, અને ત્યાર પછી તમે જુઓ કે ઉપરનું ખર્ચ એકદમ ઝડપથી ઉપર તરફ જતું જોવા મળે છે. એટલે અહીંયા નિયમ કયો જોવા મળે કે 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુ એટલે કે જ્યાંથી અસ્થિર રેખાનો પ્રારંભ થાય એ આ ઉદ્ગમ બિંદુ કહી શકાય. તો અસ્થિર ખર્ચ રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ઘન ઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ
વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે, એટલે એ પ્રકારે ઘન ઢાળવાળી આપણે રેખા જોવા મળે છે. પ્રોફેસર માર્શલ આ માટે તમે જુઓ કે એને વિવિધ પ્રકારના ઉદાહરણ આપેલા જોવા મળે છે. તો પ્રોફેસર માર્શલે પણ અહીંયા મુખ્ય ખર્ચ આ ખર્ચને ગણે છે, કારણ કે અહીંયા ઉત્પાદનમાં વધઘટ થતાં ખર્ચમાં પણ વધઘટ થાય, એટલે આ ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવેલું છે. બીજી બાજુ આપણે જોઈએ કે પ્રોફેસર માર્શલના મત પછી ટૂંકા ગાળાના સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે, કારણ કે કાચો માલ હોય, વાહન વ્યવહાર ખર્ચ હોય, એ બદલાતું રહે, એટલે ખર્ચ પણ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય બે પ્રશ્નો ચાલ્યા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આપ સૌ મોઢે કરી આ બંને સવાલના જવાબ લખશો. અસ્તુ.